નર્મદા જિલ્લાના રાજપીપળા સ્થિત એક ભંગારના ગોડાઉનમાંથી વિદ્યાર્થીઓને આપવાની સાયકલોનો જથ્થો મળી આવતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી। મળતી વિગતો મુજબ સરસ્વતી સાધના યોજના હેઠળ જિલ્લા અને તાલુકા સ્તરની શાળાઓને સાયકલો અપાતી હોય છે અને જરૂરિયાતવાળા ગરીબ વિદ્યાર્થીઓને સાયકલો આપવાની હોય છે, પરંતુ રાજપીપળા ખાતેના એક ભંગારના ગોડાઉનમાં સરસ્વતી સાધના યોજનાની સાયકલોનો મોટો જથ્થો પહોંચી જવાનો મામલો બહાર આવતા આ બાબતે અનેક સવાલો ઊભા થયા છે। નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખને લોકોએ આ બાબતે ફરિયાદ કરતા તપાસ કરાતા રાજપીપળાના એક ભંગારીના ગોડાઉનમાંથી 20 જેટલી સાયકલો મળી આવતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે। ભંગારના ગોડાઉનમાંથી સાયકલો મળી આવતા હોબાળો મચ્યા બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી, જ્યારે ત્યારબાદ પોલીસે ભંગારના ગોડાઉન પર પહોંચીને તપાસ હાથ ધરી હતી અને સરકારી યોજનાની આ સાયકલો કઈ શાળાની છે તેમજ સાયકલો કોણે ભંગારમાં આપી અને કોની સૂચનાથી આપવામાં આવી એ બાબતે તપાસ હાથ ધરવામાં આવી હોવાનું પ્રાથમિક ધોરણે માલુમ પડ્યું છે। આજે નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે જે સરકાર મોટી મોટી વાતો કરે છે, બેટી બચાવો બેટી પઢાઓ કન્યા કેળવણીની, બરાબર। આજે આ ટ્રાઇબલ વિસ્તાર છે નર્મદા જિલ્લાનો અને આ રાજપીપળામાં આ ભંગારની દુકાનમાં આ તમે જો આ સાયકલો 50થી વધારે પણ સાયકલો અહીંયા ગાડી આ નવી ને નવી સાયકલો છે, હજુ એના ટાયર પણ નથી થયા કે હજુ કોઈ પણ જાતનું એ નથી થયું તો આ સાયકલો અહીંયા ભંગારની દુકાનમાં આવી ક્યાંથી? અત્યારે હમણાં અમારા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ પણ આ મુદ્દે છોટાઉદેપુરમાં 100થી પણ વધારે સાયકલો એ કાટ ખાતી હતી, બરાબર। અહીંયા અમારે પૂછવું છે જે શિક્ષણ મંત્રી છે તે કુબેર ડિંડોરજીને કે તમે જે આ શિક્ષણના નામે અને બેટી બચાવો બેટી પઢાઓની જે મોટી મોટી વાતો કરો છો, બરાબર, તો આ એક ભંગારની દુકાનમાં જે કબાડી છે ત્યાં ગાડી આટલા મોટા પ્રમાણમાં સાયકલો આ ખુલ્લે આમ તમે અહીંયા ગાડી જોઈ શકો છો। આ ભ્રષ્ટાચાર નર્મદા જિલ્લામાં, નર્મદા જિલ્લામાં આવી તો કેટલી શાળાઓ એવી હશે કે જ્યાં ગાડી આવી સાયકલો ઘણા બધા જગ્યા પર જે શિક્ષકના અધિકારીઓ છે, બરાબર, જે બાળકોને મળવી જોઈએ એની જગ્યાએ આ એક ભંગારના ગોડાઉનમાં છે, બરાબર। આની અંદર જે સરકારી કર્મચારીઓ છે, જે પ્રતિનિધિઓ છે અને જે ભાજપના જે ચૂંટાયેલા પદાધિકારીઓ છે એ લોકો મોટી મોટી વાતો જે કરી રહ્યા છે, બરાબર, તો તેવા લોકોને અમારે પૂછવું છે કે નર્મદા જિલ્લામાં આવી કરોડો રૂપિયાનો જે ભ્રષ્ટાચાર, જે કન્યા કેળવણી અને બેટી બચાવો બેટી પઢાઓની જે વાતો થઈ રહી છે, બરાબર, આ તમને અહીંયા ગાડી આ જે ભ્રષ્ટાચાર દેખાય છે એનું અમે જિલ્લા પ્રશાસન જે કલેક્ટર સાહેબ છે અને એસપી સુંબે સાહેબને તેમજ શિક્ષણ અધિકારીને અમે પૂછી રહ્યા છે કે આ સાયકલો જે સ્કૂલોમાં જે બાળકો પાસે હોવી જોઈએ એ સ્કૂલો અહીંયા ભંગારના ગોડાઉનમાં ક્યાં છે? રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।